હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક ખાધા પછી હાથ રોકી નહીં શકો, બીજું ખાવા માટે એકવાર બનાવી લીધું તો વારંવાર બનાવશો. તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ જેને બનાવવું એકદમ સરળ છે, મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે. અને આને આપણે બનાવશું ચણાથી. તો પ્રોટીનથી ભરપૂર એવી રેસીપી છે અને તમે ઈચ્છો તો બાળકોના લંચ બોક્સમાં પણ આને આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી, ચટપટી અને ખૂબ જ હેલ્ધી છે. તો હિચકિચાહટ વગર તમે આને આરામથી બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો એના માટે પલાળેલા ચણા આપણે 1 કપ જેટલા લીધા હતા, એને આપણે પ્રેશર કુકરમાં લઈ મીઠું એડ કરી સરસ એવા બાફી લીધેલા છે. તો અહીંયા જોઈ શકો છો, ચણા છે એને ઓવરકુક પણ નથી કરવાના અને સાવ કાચા રહે એ રીતના પણ નથી રાખવાના. તો પરફેક્ટ એવા આપણા ચણા બફાઈ ગયા છે. તો એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી એક મિક્સર જાર લઈ લઈએ. મિક્સર જારમાં એક આદુનો ટુકડો એડ કરી દીધો, થોડું કેપ્સિકમ, 2 થી 3 ચમચી જેટલું ગાજર એડ કરી દીધું અને ફ્રોઝન મકાઈ મારી પાસે હતી એટલે મેં મકાઈ પણ એડ કરેલી છે. પણ જો તમારી પાસે ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ ઘરમાં જે પણ શાકભાજી છે એનો ઉપયોગ તમે કરી શકો છો. જેમ કે દૂધી, કાકડી, કોબી, ડુંગળી, કોઈ પણ વસ્તુનો ઉપયોગ આમાં કરી શકાય છે. પણ અત્યારે મેં આટલા શાકભાજી લીધેલા છે. હવે આપણે એમાં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા ડાળખા સહિત એડ કરવાના છે. કુમળા ડાળખા છે એ આપણે રાખવાના છે. જાડા ડાળખા હટાવી અને આપણે ધાણા એડ કરી દીધા. અને મેં અહીંયા 1 ટુકડો પનીરનો પણ એડ કરેલો છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મતલબ કે ક્રશ કરી લઈએ. સાવ પેસ્ટ ન થવી જોઈએ. બધી વસ્તુ છે સમજ આવે એ રીતનું આપણે એને ક્રશ કરવાનું છે. જો તમે ઈચ્છો તો ચોપરમાં પણ આ પ્રોસેસ કરી શકાય છે. તો અહીંયા એકદમ નાના નાના બારીક ટુકડા બધી વસ્તુના થઈ ગયા. એ રીતનું મેં એને પીસી અને રેડી કરી લીધેલું છે. અને પનીર જો તમારે સ્કીપ કરવું હોય તો પનીર પણ તમે આરામથી સ્કીપ કરી શકો છો. હવે આ જે બનાવેલું આપણી બધા શાકભાજી છે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને એને આપણે સાઈડમાં રાખી દઈએ. સેમ જ મિક્સર જારમાં આપણે જે ચણા બાફીને રાખ્યા છે તે એડ કરી દઈએ. એને પણ આપણે ઢાંકી અને આ રીતના દરદરા એવા એને પીસી લેવાના છે. જો વધારે મોટા ટુકડા ચણાના ન રહેવા જોઈએ એ વાતનું આપણે અત્યારે ધ્યાન રાખશું. હવે ચણાને પીસશું એટલે એક આવું સૂકું એવું આપણું જે પેસ્ટ છે એ બનીને તૈયાર થશે. અને પીસતી વખતે આપણે એમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું. તો ચણાને જે પીસ્યા એને સાઈડમાં રાખી દઈએ. અને આપણે જે શાકભાજી પીસ્યા એને આપણે લઈ લીધા. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને 2 ચપટી જેટલી માત્ર આપણે હિંગ એડ કરશું. તીખાસ માટે અડધી ચમચી જેટલું લાલ મરચું મેં પાવડર એડ કરેલો છે. લાલ મરચું પાવડરની જગ્યાએ પીસતી વખતે તમે મરચાં ઉપયોગમાં લઈ શકો છો. એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. હવે ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો એડ કરેલો છે. પેરી પેરી મસાલાની જગ્યાએ તમે મિક્સ હર્બનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધા મસાલાને શાકભાજી સાથે સરસ એવા મિક્સ કરી દઈએ. અને આપણે આ મિક્સ કરેલું જે શાકભાજી છે એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને પછી આપણે એમાં જે ચણા પીસીને રાખ્યા છે તે એડ કરવાના છે. કારણ કે આ જે આપણે શાકભાજી છે એમાંથી હલકું એવું પાણી છૂટું પડશે. એના લીધે આપણે જે ચણા છે એ છૂટા મતલબ કે એની પેસ્ટ બનેલી છે એ સરસ એવી એના પાણી સાથે બંધાઈ જશે. તો અહીંયા આપણે હાથની મદદથી એકદમ સરસ એવું મસળી અને મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ તો થઈ ગઈ છે પણ બાઇન્ડિંગ એમાં બિલકુલ નથી આવેલું. તો એના માટે આપણે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે. ચોખાના લોટની જગ્યાએ તમે રવો પીસીને પણ એડ કરી શકો છો કે પછી ઘઉંનો કકરો લોટ પણ તમે લઈ શકો છો. હવે આ જે ચોખાનો લોટ છે એને આપણે એકદમ સરસ એવો હાથની મદદથી મસળી બધી વસ્તુ સાથે સરસ એવો મિક્સ કરવાનો છે. શરૂઆતમાં તમને બધું છૂટું લાગશે પણ આપણે જેમ મસળતા જઈશું એમ સરસ એવું એમાં બાઇન્ડિંગ આવી જશે. તો હવે હેન્ડ વોશ કરી આ રીતે હલકું એવું ઓઇલ લગાવી લેવાનું છે હાથ ઉપર ને આ રીતે એક લીંબુની સાઈઝનો લુવો લઈ સરસ એવો પહેલાં તો એને હથેળીમાં લઈ મસળી લેવાનો છે. સરસ એવો મસળાઈ જાય એટલે આ રીતે ટિક્કીનો શેપ આપવાનો છે. ચોખાના લોટમાં પણ બાઇન્ડિંગ બિલકુલ નથી હોતું. સાથે ચણા અને શાકભાજી તો આપણે લીધેલા જ છે. તો ટિક્કી છે એમાં ક્રેક્સ જરૂરથી આવવાના જ છે. તો બિલકુલ ડરવાનું નથી. જેટલા બને એટલા આ રીતે આપણે ક્રેક્સ છે એને સરસ એવા કરી લઈશું અને પછી આપણે આ ટિક્કીને એવી જ રીતે રાખી દેવાની છે. મતલબ કે એમાં હલકા ક્રેક્સ હશે તો કોઈ ડરવાની જરૂર નથી. કારણ કે ઓછા તેલમાં પણ જો આવી ટિક્કી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો બધી ટિક્કી છે એવી જ રીતે આપણે બનાવી લેવાની છે. વધારે વાર નથી લાગતી ટિક્કીને બનાવવામાં. તો આ રીતે બધી ટિક્કી બનાવી અને મેં રેડી કરી લીધી. અને હવે ટિક્કી
ટિક્કી છે એને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા રવો લીધેલો છે. તો 2 ચમચી જેટલો આપણે રવો માત્ર લીધેલો છે. હવે આપણે જે ટિક્કી બનાવીને રાખી હતી એ આ રીતે રવાથી આપણે કોટ કરી લેવાની છે. તો હલકું હલકું આપણે એને પ્રેસ કરશું જેથી કરીને જે રવો છે એ સરસ એવો ટિક્કી સાથે ચીપકી જાય અને એક્સ્ટ્રા રવો છે એને આપણે હટાવી દેવાનો છે. તો જોઈ શકો છો એકદમ સરસ એવો રવો છે આપણી ટિક્કી સાથે ચીપકી ગયો છે અને આ ટિક્કી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થશે. તો તમે આને ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. જો તમારે એકદમ ક્રિસ્પી કરારી ટિક્કી જોઈતી હોય તો તમે ડીપ ફ્રાય કરજો, પણ અત્યારે હું આને શેકું છું. તો એના માટે એક મોટો ચમચો તેલ લીધો અને એમાં આ રીતે બધી ટિક્કી હું રાખી દઉં છું. તો આ ટિક્કી છે એ થોડી ઉપરથી ક્રિસ્પી બનશે, અંદરથી એકદમ સોફ્ટ એવી બનશે અને એકદમ ક્રિસ્પી જોઈતી હોય તો આપણે એને તળી લેવાની છે. તો બધી ટિક્કી એક જ સાથે રાખી દીધી અને 1 ચમચો તેલમાં સરસ એવી બધી ટિક્કી શેકાઈ જાય છે. તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી બધી ટિક્કી છે એની ઉપર હલકું હલકું પ્રેસ કરતું રહેવાનું છે અને ટિક્કીને શેકતું રહેવાનું છે. શેકાતા પણ બિલકુલ વધારે વાર નથી લાગતી. તો આ રીતે સાઈડ આપણે એની ચેન્જ કરી લઈએ તો એક સાઈડથી સરસ એવી ક્રિસ્પી આપણી ટિક્કી શેકાઈ ગઈ છે. હું તમને લાસ્ટમાં નજીકથી પણ બતાવી દઈશ. અને આ ટિક્કી સાથે ખાવાની એકદમ ઇન્સ્ટન્ટ, કોઈ પલાળવા પીસવાની ઝંઝટ વગરની ચટણી પણ આપણે સાથે બનાવવાના છીએ. એ ચટણી તમને ખૂબ જ પસંદ આવવાની છે. તો પહેલાં આપણે ટિક્કી છે એ શેકી લઈએ, પછી આપણે ચટણી બનાવશું. તો અહીંયા જોઈ શકો છો આપણી બધી ટિક્કી છે સરસ એવી શેકાઈ ગઈ છે. તો જો હું તમને નજીકથી પણ બતાવું, એકદમ સરસ એવી ક્રિસ્પી કરારી ઉપરથી બને છે. તો ચલો, ટિક્કી તો આપણી શેકાઈને રેડી થઈ ગઈ. તો હવે આપણે ચટણી બનાવી લઈએ. એ પહેલાં જો હું તમને એક વખત એનો અવાજ સંભળાવી દઉં. એકદમ ક્રિસ્પી છે. તો તમે એવું ના સમજતા કે આપણે શેકશું તો ટિક્કી છે એ ક્રિસ્પી નહીં બને. તો ચાલો, ચટણી બનાવવા માટે એક તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ લીધું. મોટી ચમચી તો નહીં, પણ એક નાની ચમચી જેટલું તેલ લીધું અને તેલમાં બારીક કટ કરેલું લસણ એડ કરી દઈએ. લસણ છે હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને સાંતળવાનું છે. લસણ સરસ એવું સંતળાઈ જાય એટલે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે બધી પ્રોસેસમાં. અને ટોમેટો કેચઅપને પણ લસણ સાથે એકદમ સરસ એવો મિક્સ કરી થોડી વાર માટે એને સાંતળી લેવાનો છે. ટોમેટો કેચઅપ તો ઘટ હોય છે, તો આપણે એમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ. અત્યારે તમને લાગતું હશે કે આ એકદમ પાતળું થઈ ગયું છે, પણ આપણે આને થોડી વાર માટે ઉકળવા દઈશું. તો આપણું આ બધી વસ્તુ ઉકળે છે એમાં જ આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં મેં અહીંયા મિક્સ હબ એડ કરેલા છે અડધી ચમચી જેટલા. એની જગ્યાએ ખાલી તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો, અથવા તો ચીલી ફ્લેક્સ પણ ન હોય તો અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર પણ ઉપયોગમાં લઈ શકાય છે. હવે ચટપટા ટેસ્ટ માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું વિનેગર એડ કરી દીધું. લીંબુનો રસ પણ વિનેગરની જગ્યાએ એડ કરી શકાય છે. અને 1 ચપટી જેટલું મીઠું એડ કરી દીધું. ટોમેટો કેચઅપ છે એની મીઠાશ સાથે લસણનો જાયકો અને આપણે જે વિનેગર એડ કર્યો એની ખટાશ, આપણો આ સોસ છે એકદમ જોરદાર બનીને તૈયાર થાય છે. અને મને વિશ્વાસ છે આ રીતે તમે એક વખત ચટણી બનાવી લીધી એટલે જ્યારે પણ તમને ઉતાવળ હશે ત્યારે તમે આ જ ચટણી બનાવવાના છો. કારણ કે ખાવામાં એટલી ટેસ્ટી ચટપટી લાગે છે કે તમે આની સામે સારી સારી બીજી ચટણીઓ પણ ભૂલી જશો. તો ગરમ ગરમ આપણી ચટણી પણ તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઘાટી પાતળી કેટલી રાખવી એ તમારી ઉપર છે. અને હા, અત્યાર સુધીનો વિડીયો તમે જોઈ લીધો હોય એમાં થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.